મારું નામ ચૌધરી કિંજલબેન ત્રિકમાભાઈ છે. હું જીવરામનું પાત્ર ભજવીશ. મારું નામ પ્રજાપતિ ગાયત્રીબેન જગમાલભાઈ છે. હું રંગલાનું પાત્ર ભજવીશ. મારું નામ સુતાર સવિતાબેન સુરેશભાઈ છે. હું ગંગાનું પાત્ર ભજવીશ. મારું નામ પ્રજાપતિ હર્ષિતકુમાર પ્રહલાદભાઈ છે. હું સોમનાથનું પાત્ર ભજવીશ. મારું નામ ઠાકોર વિષ્ણુભાઈ દિનેશભાઈ છે. હું રઘનાથનું પાત્ર ભજવીશ. મારું નામ પ્રજાપતિ કિંજલબેન નારજીભાઈ છે. મિત્રો, મિથાભીમાન નાટક ભારતીય લેખક દલપતરામનું 1871 હાસ્ય ગુજરાતી નાટક છે. આ નાટકમાં 8 અંગોથી 14 દ્રશ્યો છે, જેના છઠ્ઠા અંગમાંથી આ નાટક લેવામાં આવ્યું છે. નાટકનું નામ છે જીવરામ ભટ્ટ. મિત્રો, જીવરામ ભટ્ટ પોતે આંધળા છે, પણ તે આ વાત માનવા તૈયાર જ નથી. તેમના સાસરિયામાં બધા તેમને આંધળા સાબિત કરવા માંગે છે, પણ જીવરામ ભટ્ટ પોતાના વાંક છતાં બધી બાજુથી છૂટી જાય છે. તો આવો જોઈએ ગુજરાતી નાટક જીવરામ ભટ્ટ. સ્થળ રઘનાથ ભટ્ટનું ઘર. જીવરામ ભટ્ટ, ઓ જીવરામ ભટ્ટ, તમે અમને દેખો છો કે નહીં? દેખે છે ને બાપ. કેમ નહીં દેખતા હોઈએ? કાઈ આંધળા બાંધળા છીએ કે શું? શું તમે અત્યારે કાગળ વાંચી શકો છો ખરા? કાગળ તો શું, પણ અત્યારે મોતી બિંદ છે તો અત્યારે અમે રાતે પુસ્તક લખીએ છીએ, તે કેમ લખાતું હશે? કાગળ આપશું તો વાંચશો? હા લાવો. શા વાસ્તે નહીં વાંચીએ? નો વાંચો જોઈએ. હા લાવો કાગળ. એ તમારા પગ નીચે પડ્યું, નીચા નમીને લઈ લ્યો. તમારી આગળ નીચા નમવાની અમારી ગરજ નથી. નમંતી ફળીનો વૃક્ષા, નમંતી ગુણીનો જના, શુષ્કાચાચા મૂર્ખાચા, ન નમંતી કદાચન. આનો અર્થ થાય છે કે ફળવાળા વૃક્ષો નમે કે ગુણવાન માણસ નમે કે સૂકું લાકડું કે મૂર્ખ કદી નમે નહીં. લ્યો કાગળ. જોજો ભાઈઓ, સુરદાસજી કાગળ વાંચે છે. ખરેખરો વાંચે કે શું? એમાં તો જૂના અક્ષર છે. પેલા મોટા અક્ષરવાળો કાગળ વાંચતા અક્ષર તો ઠીક. કાંઈ જૂના નથી. આંધળો પણ વાંચી શકે એવા મોટા દીવા જેવા અક્ષર છે. આ લ્યો અત્યારે તમારો કાગળ. અમારે નથી વાંચવો. ક્યાં થયું? તમે કહો છો કે આંધળો વાંચી શકે એવા અક્ષર છે, તો અમે કાંઈ આંધળા નથી કે એવા અક્ષર વાંચીએ. દેખતો વાંચી શકે એવો કાગળ હોય તો વાંચીએ. જીવરામ ભટ્ટ, આ કેટલા આંગળા છે કહો જોઈએ. કહીએ તો શું આપશો? લાખેની લાડી તો આપી છે, અને હવે બીજું શું આપીએ? જો દેખતા હો તો કહો. એમાં શું કહેવું છે? 5 છે. જૂઠા પડ્યા, જૂઠા પડ્યા. શી રીતે જૂઠા પડ્યા? અભિમાનીને અંતરે પાસે જોની જ ભૂલ, તો પણ તેની જીભથી કદી નહીં કરે કબૂલ. 3 આંગળા ઊભા રાખીને 2 આંગળા વાળીને પૂછ્યું હતું. અમે પણ એ જ કહ્યું. 3 આંગળીઓ ઊભી દીધી, 2 વાળેલી દીધી, બધી મળીને 5 દીધી, માટે 5 કહી. તમે ક્યારે એવું પૂછ્યું હતું કે કેટલી ઊભી છે ને કેટલી વાળેલી? વાળું આ કેટલી આંગળીઓ છે કહો જોઈએ. આ 1 2 3 અને 4 છે. જૂઠા પડ્યા, જૂઠા પડ્યા. શી રીતે જૂઠા પડ્યા? અમે કદી જૂઠા પડીએ જ નહીં. વાચાર જો વાદ વૃથા જ થાપે, તથાપી તે સત્ય કરી જાપે. ભરી સભામાં સત્વાર ભૂલે, તથાપી જીભે કદી ના કબૂલે. આનો અર્થ થાય છે કે વાચા કદી બંધાય જ નહીં, કે ગમે તે રસ્તે થઈને નીકળી જાય. હવે જીવરામ ભટ્ટ સંકળાશમાં આવ્યા. છૂટી શકે તેવો રસ્તો મને તો લાગતો નથી. હવે જૂઠા ઠરી ચૂક્યા. તારા જેવા ઠગ અમને જૂઠા કહે તેથી શું, પણ જ્યારે ત્રાહિત લોકો કહે ત્યારે ખરું. ત્યારે હવે તમારું સાચાપણું સાબિત કરવું જોઈએ. 100 રૂપિયાની હોડ કર. જો અમે જૂઠા ઠરીએ તો તને 100 રૂપિયા આપીએ. જો તું જૂઠો ઠરે તો તારી પાસેથી 100 રૂપિયા અમે લઈએ. જાદુગરોને વાચા સાથે હળ તો કરીએ જ નહીં. કહ્યું છે કે તેની તદબીરો ઘણી હોય. વાચા શું હળ કરી ન કીજે, જાદુગરોથી પણ બાંધી બીજે. સુધીને તેના સઘળા શિરસ્તા, ઉચિત તેના છળની વ્યવસ્થા. રાખીને પૂછ્યું હતું કે આ કેટલી આંગળીઓ છે? તે ખરી વાત. અમે 4 આંગળીઓ દીધી, માટે 4 કહી. 5મો તો અંગૂઠો છે. આંગળી ક્યાં છે?